હાલ કોલેજ થી છૂટીને આયા, હું કાળુ આયા, કાળુએ મને આવો લુક બનાવી દીધો ખતરનાક, આવું બધું શું કરી દીધું, એને રૂમાલો બુમાલો બાંધી દીધા કે કોક નવું લાય નવામાં. આ તો મારા હારા શર્ટના બટને ખોલી દીધા, નાય કરી દીધો ને ભિખારી જે પણ તો કઈ ઉભો રાખ્યો. તો દેખો મસ્ત ખતારો, આ એક પેલું ગદ્દર પિક્ચરમાં આવે ને એ જો છે મસ્ત. પાછળ ઊંઘવાનું એ, જો કોઈ તકલીફ પડે તો ભાઈ તો અહીંયા પાછળ ઊંઘી જાય, ભાઈનું કોઈ નક્કી નહીં. જો આવી રીતે ખટારો પડી જતો હોય ને તો ભાઈ તો ઊંઘી જાય, નક્કી ના કહેવાય. આ તો કાઢું પેટ્રોલ બધા પેટ્રોલ વાળું થાય નહીં તાર કરવાનું તારી ચાલુ છો. જય હિન્દ દોસ્તો. તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હવે કોલેજ જવા માટે નીકળી રહ્યો તો મસ્ત ચા બા પી લીધો અને હવે કોલેજ જઈશ. વરસાદ આવ્યો તો કાલ અષાઢી બીજ હતી એટલે રાતે વરસાદ આવ્યો તો 12 વાગે 10-15 મિનિટ જેવો આવ્યો. તો બતાવું તમને અહીંયા ગામનું વાતાવરણ. તો વરસાદ આવ્યો તો ને અહીંયા પાણી બધું પડ્યું દેખી શકો. અને મોઢા ઉપર લગાવીએ તો સારું રહેવું. કહેવાય હું તો નામ ભૂલી ગયો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો હાલ કોલેજ થી છૂટીને આયા, હું કાળુ આયા, કાળુએ મને આવો લુક બનાવી દીધો ખતરનાક, આવું બધું શું કરી દીધું, એને રૂમાલો બુમાલો બાંધી દીધા કે કોક નવું લાય નવામાં. આ તો મારા હારા શર્ટના બટને ખોલી દીધા, નાય કરી દીધો ને ભિખારી જે પણ તો કઈ ઉભો રાખ્યો. મારા હારા મને તો ખરાબ લાગી રહ્યું. હજી એત્યાના લોકોને મેં બોલાવવાનું કીધું કે હું 10 મિનિટમાં આવું. એત્યો જો 10 મિનિટમાં આવી જાય તો બરાબર, નહીંતર આજે એત્યાનો રિમોટ લઈ લઈએ. એટલી ગળા તમને બતાવું આજુબાજુનું. કોઈક સારી ગેમ રમીએ, કોઈક મજા આવે એવું કરીએ એટલે મળાવું. A few moments later. અલ્યા કાળી હજી કોંજી આવ્યો નહીં યાર. કોંજી નીચે કેમ નહીં આવ્યા? એ જ્યાં પેટ્રોલ પંપ પેટ્રોલ પંપે ગયા કે લુખાવો મને 10 મિનિટનું કઈ ગયા, 20 મિનિટ બાઇકમાં ડીઝલ પુરાવ્યું ને તો આ કાળિયો લાયો અને હમ મફત કા ખા રહે हैं सब. आप देख रहे हैं મફતનું ખાવાનું મને બહુ ગમે. क्या बोला तूने? તો મફતનું ખાવાનું મને બહુ ગમે અને કાળિયો લઈને આવ્યો એટલે મફતનું જે કહું ને એનો સ્વાદ બી મસ્ત આવે, મજા આવે. અને અહીંયા ખટારો પડ્યો, પેલા ગદ્દર પિક્ચરમાં આવે ને એ જો ખટારો પડ્યો મસ્ત. એ ટ્રકમાં જઈને આપણે થોડું કરીએ અંદર, કોમેડી જેવું થાય. તમને બતાવું કેવો. તો દેખો મસ્ત ખટારો. આ એક પેલું ગદ્દર પિક્ચરમાં આવે ને એ જો છે મસ્ત. પાછળ ઊંઘવાનું એ, જો કોઈ તકલીફ પડે તો ભાઈ તો અહીંયા પાછળ ઊંઘી જાય, ભાઈનું કોઈ નક્કી નહીં. જો આવી રીતે ખટારો પડી જતો હોય ને તો ભાઈ તો ઊંઘી જાય, નક્કી ના કહેવાય. कौन है ये लोग? कहां से आते हैं? જોરદાર ખટારો, મજા આવી જાય ચલાવવાની. મને તો આવડતો નહીં ચલાવતા, હવે કોંજી આવે તો સારી વાત. તો આવે તો ચાલુ કરું. बात तो सही है. આ દેખો આ લુખા આવી ગયો, હાલ આવ્યો. હવે એની વાત લેવાની હ. પહેલા નાસ્તો કરવા દો, પછી એની વાત લઈએ. એટલી ગડા નાસ્તો કરવા દો. હું લાવ્યો ત્યાં? કોણ લાવ્યું? તાર ભાઈ? હા, ભાઈનું પડાયું તો નહીં ને? હગો ભાઈ કે ભાઈ દૂરનો હગો? અને ભાઈનો હાથ તો વટ હો. અને બાઇકમાં ડીઝલ क्या बोला तूने? આ તો કાઢું બધા પેટ્રોલ વાળું તો ના પડી. કોઈ નહીં, તારા ભાઈને સમજાવું હું વ્યવસ્થિત રીતે. ડીઝલ પૂરે લાવતો તો બાઇકમાં, મને ખબર નહીં પડતી. કોંજી તો લુખો. ઈ તો લુકો એના ભાઈ હું મોકો તમે. भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो. ડીઝલ ના બદલે હવે કેરોસીન એમ કરતા માર પાસે મોગી લેવું, તું કોંજી પાસે મોગે એમ કરતા. હવે કન્યા કો ઘરે
ગરીબની પરિસ્થિતિ છે આવી. આ ગરીબ હો, અરે ગરીબ ફ્રેન્ચ પ્રાइस का है, देखो આ ગરીબ આ તો ભાઈના પૈસે કહીએ. हाँ तो कपड़ा तो देखो कपड़ा भाई, આ બીજાના. आ स्टाइल देखी लो। કોઈ બેસવામ દેજો. મને લાગે કે દિલથી જવા દેવાના. આ ઠંડામાં પણ દિલથી જવાનું. દિલથી જવાનું ના, સારું એક બાઈટ લઈ લો તમે, ખાઈ લો, પછી આપણે બીજું પછી વાત કરું હું. ખાવેલો ખોલે રે. ખાઈ લો તારો વિડીયો ઉતાર લે ને પેલા. હા તમારો વિડીયો ઉતારી દઉં. કેવું લાગ્યું? મસ્ત ને? આડું જોય ને ગપમાં પતી તો. આટલો મોડો આવ્યો તું યાર? અરે ડીઝલ પુલાવા છે તો બાઇકમાં. કઈ જગ્યા? એ નાયરામાં. ના હોય. તા કેટલા પૂરાયું? 5000 નો. 5000 નું? વાહ. બે એક્ટિવામાં કોઈ ડીઝલ પૂરાવતું હશે? અરે આ પુરાવા બહુ પુરાવું ને. પણ ત્યાં હું બોલ ને, આટલું ઉતાવળું છે બોલ. મારી માટે હા પણ તું સમજાય ને કોકડા એટલે ઉતાવળું. ડીઝલ બાય પુરાઈશું. अरे कहना क्या चाहते हो? મારે પપ્પાએ પુરાઈશું. હા અલ્યા પણ તારા પપ્પાએ કાકા, પૂરાવ્યું મારી એવું નહીં. સામે કોઈ ના તારા પૂરી પપ્પાએ પૂરાવ્યું પણ તારે કોઈ વાત કરવાની રીત કે નહીં કઈ નહીં બોલાય કે પછી આવી રીતે ચમ બોલી? ના ના મારી મરજી. અરે મારી મરજી એટલે તારી તારે મરજી. કરવાનું હું શું? કહું કાલે આવો તમે મારું. બધું ઉખાડી જાય તો ભાઈ. બધું ઉખડી જશે. અને ઉખાડ દે એટલે ઉખાડવાની વાત નહીં, તું ઉખાડવાની વાત ના કર મારા આગળ. હું તને એવું કહેવા માંગુ કે વાત કરવાની ધીમે રીતે વાત કરતા કઈ શાંતિ વાત કરવાની. હા એને વાત સહજ નહીં. એટલે થાય નહીં એટલે તારે કરવાનું હોય. હા તું ફેટ પડી ચાલે. હા, તારી ચાલુ છો. હા 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 જો પડશે. બધા બધા પત્રો મારો. આખો રે છે કોણ? बाप को भेज, तेरे बस की बात नहीं। કોટો ને કોટો મારવા ના પડે. સમજાય લો. તું પણ નોકર કે તારી તાકાત હે? તારી તાકાત હે? ચડ્ડી ફાડી નોકી દે હું. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? ચડ્ડી ઓ તારી ચડ્ડી હે ને તારી. શાંતિ આ ગળા નથી નકા. તું પેલા તારી ચડ્ડી વગર ના તે પાટલી પર ચડ્ડીઓ પહેરે. क्या बोला तूने? અને મને મારવા આવે. તાણે નોકી દે. કાપી નોકા મત. એને સમજાઈ દે કોણ જી યાર આપણે ભણવા ભેગા હોય અને ભાઈઓ સેટા એવું નહીં કરવાનું, આપણા ભાઈઓ ભેગા ભણવા એવું સેટા નહીં. કરવાનું. એવું નહીં મામા, તો આજ બોટલ મારી, કાલ પત્રો મારે, પણ મેં દાખલી ઘુસાડી નોખાય. મારે તો કોઈ ભરોસો જ ના કહેવાય ને. बात तो सही है. કોની ગુસ્સાઓ? જે ગુસ્સાનું એ બધું પૂછી ગયું. बड़ा हरामी हो बेटा। જે વાગવાનું હતું બધું વાગી ગયું. એવું નહીં માર ભાઈ, બધી તારી વાત સાચી. આ જેને મને બોટલ મારી, આ પત્રો લઈને ઉભો થઈ ગયો, કાલ મને પેટમાં સરી ગાલી દે, આનો શું ભરોસો? કશું વાગશે નહીં. જેને વાગવું એ વાગી ગયું. જેને પહેવું એ તો જો પેટિંગ બોલે તો પણ એવી નહીં, તે તારે તો વાત કરવાની રીત હોવી બધું જોઈએ. લાલ થઈ જશે. ટોમેટા હવે તું કે હવે મારી વાતો પર, મારી ભૂલ કે આની કોણ ટણીમાં કોણ વાત કરતું તે એ કહેજે. ટણી બે ટણી હતી. તો હવે બોલે બે ના ટોમેટા લાલ થઈ જશે. બોલવાનું નહીં હવે. હું તો ભાઈ ઝઘડો કરવા મોકતો જ નહીં યાર. બસ. આ કે રહે. તો હા એ તા બસ. અને ભાઈ દેખ, હું તો તને કહી દઉં કે મારા જોડે જો વાત કરવી હોય ને તો પ્રેમથી વાત કરવાની, ને ના કરવી ભાઈ. જો પ્રેમ પ્રેમથી. હશે એકણ જ બધું થશે. હા પ્રેમથી. હવે દેખ ભાઈઓ વચ્ચે આપણે ત્રણ જણા ઈ ત્રિપુટી આપણે એમ કહીએ તો ચાલે. અને 2 વર્ષ રહેવાનું તો ઝઘડો મત કરો બસ, યાર. તું બે બસ જાઓ. માં કહેવાનો મતલબ એવો. સમજે ને તું એક મારી જ વાત? નિયમ. હા? રોકે. હા અને બસ. ભાઈઓ વચ્ચે ઝઘડા મત કરો. હમ. અને હું તો ભાઈ ભાઈબંધી જ આપણે રાખવા જ માંગુ યાર. આપણે યાર ખાલી ખોટો ઝઘડો કરવો. હા. હા પૂરું. कैसा लगा मेरा मजाक? તો બધું સંગીતના ક્લાસમાં જઈને આવ્યો, કોલેજ જઈને આવ્યો, બધું દેખ્યું. એત્યા જોડે થોડુંક બોલાચાલી થઈ ગઈ હતી, થોડાક જોરથી અવાજ કરતો હતો એટલે. પણ કેમ સાચું કહું તો આવું બધું તમારી મસ્તી માટે જ હોય. ખરેખરમાં આવું નહીં થતું અમારા વચ્ચે ઝઘડો. એટલે ઝઘડો નહીં થયો, આ તો ફ્રેન્ક જ હતો. ખાલી એમ તો મને એમ એન્જોય આવે એના માટે જ હતો, કોઈ ઝઘડો થયો નહીં. એટલે ઘરે આવી ગયો, હાલ મસ્ત દફતર પડ્યું એક્ટિવા ઉપર. મેં કીધું પહેલાં આ બ્લોગનો એન્ડ કરી દઉં, કારણ કે વરસાદ જેવું વાતાવરણ હે ને, એટલે વરસાદ આવી જાય એટલે એન્ડ કરી દઉં બ્લોગનો. તો તમે આવી રીતે ને આવી રીતે સપોર્ટ કરતા રહો ભાઈ, કારણ કે 474 થયા. તે તમે કોઈક ફૂલ સપોર્ટ કરો ને 1000 કરાવી દો તો ભાઈને મોનિટાઈઝ થઈ જાય, એટલે આલ્બમ બહાર પાડીએ સારું. તો ફૂલ સપોર્ટ કરો. મારી રીતે જેટલું થાય એટલું હું કરતો જઉં, બ્લોગ બનાવું, જે કોન્ટેન્ટ મને એ કરતો હોઉં. બીજા 2-3 કોન્ટેન્ટ વિચારેલા, કોઈ ખારા ભાઈબંધને લઈને પછી એનો બનાવીએ. થોડુંક વાર લાગે, મનાવવા પડે કે આવો ભાઈ બ્લોગમાં આવો, એવું કરવું પડે, ત્યારે આવી રહ્યા. તો કરીએ, નેક્સ્ટ બ્લોગમાં મળીએ, મસ્ત કરીએ. એના બ્લોગમાં કોઈ ગેમનો વિચાર કર્યો મેં, તૈયાર થાય તો બરાબર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.
खत्म बाय बाय टाटा गुड बाय गया